આજે જૂનાગઢમાં જશે અને બપોરે 3 વાગે જંગી સભા સંબોધશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ, પોરબંદર, અમરેલી ઉમેદવારનો પ્રચાર કરશે તો 30,000 થી વધુ લોકો ઉમટી પડે તેવી સંભાવના છે। ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો કાર્યકર્તા અને આગેવાનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જૂનાગઢમાં પણ જશે, ત્યારે આજે સવારે તેઓ આણંદમાં જંગી સભા સંબોધી હતી, ત્યારબાદ સુરેન્દ્રનગર અને પછી તેઓ જૂનાગઢમાં જશે। બપોરે 3 કલાકે તેઓ જૂનાગઢમાં પહોંચશે અને જંગી સભા સંબોધશે। જૂનાગઢ, પોરબંદર, અમરેલી ઉમેદવારનો પ્રચંડ પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। 30,000 થી વધુ લોકો આ જંગી સભામાં ઉમટી પડે તેવી સંભાવના છે, ત્યારે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। કાર્યકર્તા અને આગેવાનોમાં હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમનો ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે। આજે તેઓ જૂનાગઢમાં જવાના છે। બપોરે 3 કલાકે વડાપ્રધાન જૂનાગઢમાં પહોંચશે અને જંગી સભા સંબોધશે તો 30,000 થી વધુ લોકો આ જંગી સભામાં ઉમટી પડે તેવી સંભાવના છે, ત્યારે ભાજપ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। કાર્યકર્તા અને આગેવાનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ, પોરબંદર, અમરેલીના ઉમેદવારનો આજે પ્રચંડ પ્રચાર કરવાના છે। તો બપોરે 3 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં જંગી સભા સંબોધશે અને પ્રચંડ પ્રચાર કરશે। સંત સુરા અને સાવજોની ધરતી પર આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને જેને લઈને કઈ રીતની તૈયારીઓ છે, હવે ટૂંક જ સમયની અંદર અહીં જંગી સભાને સંબોધશે। આપણી સાથે જૂનાગઢના જે ભાજપના ઉમેદવાર છે લોકસભા બેઠકના રાજેશભાઈ ચુડાસમા, આપણે તેમની સાથે વાત કરીશું। રાજેશભાઈ, વડાપ્રધાન ખુદ આપનો પ્રચાર કરવા જૂનાગઢ આવી રહ્યા છે, કઈ રીતનો માહોલ, કેટલા લોકો આવી શકે છે અને કેટલા જિલ્લાના લોકોનો સમાવેશ? આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસે લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ પણ એમની એક જાહેર સભા છે। ચોક્કસપણે જ્યારે દેશના પ્રધાનમંત્રી પ્રથમ વખત રામ મંદિર બન્યા પછી પ્રથમ વખત જૂનાગઢમાં આવતા હોય લોકસભામાં, તો કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ખૂબ ઉત્સાહ છે અને ગીર સોમનાથ અને જૂનાગઢની જનતા ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેવાની। કેટલા હજાર લોકો આવી શકે છે? અન્ય 2 લોકસભા બેઠકનો પણ અહીંથી પ્રચાર થશે, કઈ રીતની આખી વ્યવસ્થા કરાઈ છે? ખાસ કરીને જ્યારે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ છે અને ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ અહીંયા આવવાના છે। તો આ હતા રાજેશભાઈ ચુડાસમા કે જેમનો પ્રચાર અને અન્ય જે 2 લોકસભા બેઠક છે તેના પ્રચાર માટે વડાપ્રધાન આજે જૂનાગઢ આવી રહ્યા છે અને બપોરના 3 કલાકે જંગી સભા સંબોધશે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો પણ હાલ સભા સ્થળ તરફ આવી રહ્યા છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।